નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું દોઢ સદી પછી પણ ડભોઈના કંસારા બજારની ચમક અકબંધ. વડોદરા જિલ્લાનું ડભોઈ નગર માત્ર કવિ શ્રી દયારામની જન્મભૂમિ અને 4 ઐતિહાસિક દરવાજા માટે જ નહીં, પણ તેના સુપ્રસિદ્ધ કંસારા બજાર માટે પણ સુવિખ્યાત છે. આ બજાર ગુજરાતની ધાતુની કારીગરીના સમૃદ્ધ વારસાને લગભગ 1.5 થી 2 સદીઓથી જાળવી રહ્યું છે, જે એક સમયે સમગ્ર ગુજરાતનું એકમાત્ર કંસારા બજાર હતું. ડભોઈનું કંસારા બજાર આજે પણ ભારતીય હસ્તકલાની અખંડ ચમક જાળવી રાખી ધમધમી રહ્યું છે, જેમાં લગભગ 40 થી 45 જેટલી દુકાનો આવેલી છે. આ બજારમાં મુખ્યત્વે તાંબા, પિત્તળ અને કાંસાના હાથ બનાવટના વાસણોનું અનન્ય ઉત્પાદન જોવા મળે છે. જો કે આધુનિક માગને અનુરૂપ અહીં સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો પણ ઉપલબ્ધ છે. એક સમય હતો જ્યારે તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોની હાથ કારીગરીમાં આ કંસારા બજારનો ઇજારો હતો. અહીંયાની ઉત્કૃષ્ટ બનાવટો, તેની ગુણવત્તા અને કારીગરી માટે માત્ર વડોદરા સુધી સીમિત નહોતી, પરંતુ ગુજરાતના તે સમયે દૂર દૂરના જિલ્લાના વેપારીઓ અને ગ્રાહકો સુધી પણ પહોંચી હતી. આ બજારની પ્રાચીનતાનો અંદાજ ત્યાંની દુકાનોની પેઢી દર પેઢીની યાત્રા પરથી લગાવી શકાય છે. કંસારા બજારમાં આવેલી શ્રી કુબેર વાસણ ઉદ્યોગના વેપારી ધ્રુવભાઈ કંસારા જણાવે છે કે તેમનો પરિવાર આશરે 150 વર્ષોથી વાસણોના હાથ બનાવટના વ્યવસાય સાથે જોડાયેલ છે. હાલ તેમના પરિવારની 6ઠ્ઠી પેઢી આ કલાને જીવંત રાખી પરંપરાને અવિરતપણે આગળ ધપાવી રહી છે. મેસર્સ કુબેરલાલ નાથાલાલ કંસારા કુબેર વાસણ ઉદ્યોગની દુકાનમાં તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોની અવનવી વિવિધતા જોઈ શકાય છે. કંસારા બજારમાં તમને દિવાળી માટે આકર્ષક દીવાઓ, સુંદર પૂજાની થાળી, ઠાકોરજીને થાળ ધરાવવા માટેની થાળી, કળશ અને અનેક આકર્ષક પાત્રો જોવા મળે છે. આ દુકાનોની મુલાકાત લેતા એવું લાગે છે કે વાસણોના એક સમૃદ્ધ વારસાને જીવંત જોઈ રહ્યા છીએ. અહીં એવી અનેક વસ્તુઓ મળે છે જે આજના આધુનિક ઘરોમાં ભાગ્યે જ જોવા મળે. ધ્રુવભાઈ કંસારાના મતે તાંબા, પિત્તળ અને કાંસાના વાસણો માત્ર પરંપરા, સૌંદર્ય કે અવિસ્મરણીય વારસાને રીતે જ નહીં, પણ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો કે આયાતી ચિનાઈ માટી અને કાચની ક્રોકરીએ ઘણા ઘરોમાં જગ્યા લીધી છે, તેમ છતાં સમાજના એક મોટા વર્ગમાં હજુ પણ પરંપરાગત વાસણો માટેનો વિશ્વાસ અવિચળ રહ્યો છે. સ્વાસ્થ્ય લાભ અને ભારતીય હસ્તકલાની અખંડ ચમક જાળવવા માટે ઘણા લોકો ધાતુના વાસણોની ખરીદી કરે છે. આશરે 1.5-2 સદીઓ પછી પણ ડભોઈના કંસારા બજારનું મહત્ત્વ જળવાયેલું છે. અહીં બનતા વાસણોની ખાસિયત એ છે કે વાસણ ઘસાઈ જાય પરંતુ તેના હાથને કંઈ પણ થતું નથી. વધુમાં આ બજાર આજે પણ મોટા પાયે આઈસ્ક્રીમની બનાવટ કરતી નામાંકિત કંપનીઓ માટે કસ્ટમાઇઝ વાસણો બનાવી આપે છે. આ ઉપરાંત કેટરિંગ સર્વિસના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ ડભોઈનું કંસારા બજાર એક વિશ્વાસપાત્ર સ્થળ બની રહ્યું છે. આ બજાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવોના સંકલ્પને પરિપૂર્ણ કરે છે. 1.5 સદીથી ચાલતી આ હસ્તકલા ભારતીય કારીગરી અને પરંપરાગત ધાતુના વાસણોની ગુણવત્તાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કંસારા બજાર એ માત્ર એક વેપાર સ્થળ નથી, પરંતુ ભારતની સદીઓ જૂની હસ્તકલાનો જીવંત દસ્તાવેજ છે, જ્યાં દરેક વાસણમાં એક વાર્તા છે, દરેક હાથમાં એક પરંપરા છે અને દરેક ગ્રાહકમાં એક સ્વદેશી ભાવના પ્રગટે છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.